गुजरात राज्य द्वारा आयोजित नीमा तत्काल बाल चित्र स्पर्धा આપણે કલાગુરુ રવિશંકર રાવળ કલા ભવન લો ગાર્ડન ખાતે આયોજિત કરવા જઈ રહ્યા છીએ। આ નિમિત્તે ઉપસ્થિત સર્વે વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, વિવિધ શાળાના શિક્ષક મિત્રોનું કલા શિક્ષક સંઘ દ્વારા હું હાર્દિક સ્વાગત કરું છું। અહીંયા ઉપસ્થિત સર્વેને 78મો સ્વતંત્રતા દિન નિમિત્તે સર્વેને કલા શિક્ષક સંઘ વતી હું શુભેચ્છા પાઠવું છું। આપણે સૌ જાણીએ છીએ કે આપણા રાષ્ટ્રીય પર્વ એટલે સ્વતંત્રતા દિવસ। આ દિવસની યાદગીરી આપણે કેવી રીતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી, ઘણા બધા શહીદોએ એમાં બલિદાન આપ્યું છે। આ દિવસે બધાને યાદ કરવાનો દિવસ છે અને તેમની પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરવાની આ ઘટના છે। કલા શિક્ષક સંઘ આ પ્રસંગને રાષ્ટ્રીયતાના ભાગરૂપે અને બાળકોમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય તે આશયથી છેલ્લા 25 વર્ષથી આ સળંગ ચિત્ર સ્પર્ધા આપણે કરતા રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીશું। વર્ષ દરમિયાન કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્યની બાળલક્ષી ચિત્રકલાની વિવિધ પ્રવૃત્તિઓ ગુજરાતમાં યોજાતી રહી છે। આ ચિત્ર સ્પર્ધાને સફળ બનાવવા માટે વિવિધ શાળાઓના ચિત્ર શિક્ષક મિત્રો, શાળાઓનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે। આ ઉપરાંત આપણે જે સ્થળે આ સ્પર્ધા યોજાઈ રહી છે તે સ્થળ ગુજરાતના જાણીતા ચિત્રકાર કલાગુરુ શ્રી રવિશંકર રાવળ કલા ભવન છે। આ ચિત્ર સ્પર્ધાનું ઉદ્ઘાટન કરીએ છીએ તો એ પ્રાગટ્યમાં બાળકોને જોડાવા વિનંતી છે। ઉદ્ઘાટન કર્યું છે તે બદલ સર્વે બાળકોનો હું આભાર વ્યક્ત કરું છું। હવે ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા આયોજિત 15મી ઓગસ્ટની આ ચિત્ર સ્પર્ધામાં જે તે વિભાગ બહાર આપણે નક્કી કર્યો છે એ વિભાગ પ્રમાણે બેસવાનું છે।
શાળા કક્ષાની જે સ્પર્ધાઓ અને બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને ખીલવવાની અમારી મુખ્ય આશય સાથેનો આ વિકાસ યાત્રામાં ગુજરાતના અને અમદાવાદના વિવિધ વિદ્યાર્થીઓ, શાળાઓ, આચાર્યો અમારી સાથે જોડાઈ છે અને ભવિષ્યમાં પણ જોડાતી રહેશે. 15મી ઓગસ્ટની જે સ્પર્ધા આપણે કરી, લગભગ 1200 વિદ્યાર્થીઓએ અમદાવાદની વિવિધ શાળાઓમાંથી ભાગ લીધો. એમાંથી પસંદગી પામેલા કેટલાક વિદ્યાર્થીઓને આજે અમે ઇનામ આપવા જઈ રહ્યા છે. એ ઉપરાંત એક નાનું સરખું પ્રદર્શન અમે આ કર્ણાવતી આર્ટ ગેલેરીમાં એ બાળકોનું મૂક્યું છે. એ બાળકોને મેડલ ઇનામ આપીને અમે પ્રોત્સાહિત કરવાના છીએ. તો આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને અમારી વચ્ચે ઉપસ્થિત છે પાનાચંદભાઈ લુણેચિયા આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. એમનો પરિચય આપી દઉં તો તેઓ સેટ CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સની અંદર ATV વિભાગ એટલે કે આર્ટ ટીચર ડિપ્લોમા જે ચિત્ર શિક્ષકો તૈયાર કરે છે અને અમદાવાદની એકમાત્ર કોલેજ છે તેના પ્રિન્સિપાલ રહ્યા છે. ગુજરાતની અંદર ધોરણ 9થી લઈને 12મા ધોરણના જે પાઠ્યપુસ્તક બને છે એમાં લેખક તરીકે પણ કામ કર્યું છે. આ ઉપરાંત ઘણી બધા પુસ્તકોના ઇલેસ્ટ્રેશન આર્ટિસ્ટ તરીકે પણ ગુજરાતમાં સરસ મજાની સેવાઓ આપી છે. ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘના સ્થાપક, આદ્ય સ્થાપક, ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનના મહામંત્રી અને અહીંયા તમે જે આ વ્યવસ્થા જોઈ રહ્યા છો, આ કર્ણાવતી આર્ટ ગેલેરી અમારી વચ્ચે નહોતી. એ આજે વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનને મળેલી છે અને આવી કલા પ્રવૃત્તિ થઈ રહી છે. અહીંયા કેટલાક કલાકારોના સ્ટેચ્યુ પણ તમે જોઈ રહ્યા છો, આ અહીંયા મૂકવામાં આવ્યા છે. તો એ બધાના જે પ્રવૃત્તિ સાથે જોડાયા છે તે શ્રી અરવિંદભાઈ વાકાણી જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ હું શાબ્દિક સ્વાગત કરું છું. આ મંત્રી જિગ્નેશભાઈ લિંબાચિયા, અમદાવાદના ખૂબ જાણીતા ફોટોગ્રાફર શ્રી ભરતભાઈ મિસ્ત્રી, અરુણભાઈ તલાટી જે આ કલાભવનના વ્યવસ્થાપક છે અને સાથી ચિત્ર શિક્ષક મિત્રો અહીંયા આપણી વચ્ચે છે. આ ઉપરાંત જે બાળકોને ઇનામ પ્રાપ્ત થયા છે તે તેમના વાલી મિત્રો અને અન્ય શાળામાંથી આવેલા ચિત્ર શિક્ષકોનું હું સ્વાગત કરું છું. તો હવે આપણે એ વચ્ચે જે મહેમાનો છે એમનું સ્વાગત એ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. તો સૌપ્રથમ હું શ્રી પાનાચંદભાઈ લુણેચિયાનું સ્વાગત કરીશ. અરવિંદભાઈ વાકાણી સાહેબને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપી અને આપણા મુખ્ય મહેમાન શ્રી પાનાચંદભાઈ લુણેચિયાનું સ્વાગત કરીએ. ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ, આદ્ય સ્થાપક, ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનના મહામંત્રી એવા શ્રી અરવિંદભાઈ વાકાણીનું સ્વાગત કલા શિક્ષક સંઘના મહામંત્રી શ્રી જિગ્નેશભાઈ લિંબાચીને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપી અને એમનું સ્વાગત કરે. કલા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ શ્રી બાલુભાઈ આસુદરિયાનું સ્વાગત સોએબ ખાનને વિનંતી કરીશ કે ચિત્ર શિક્ષકોના મંત્રી સોએબ ખાન પઠાણ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આ ઉપરાંત જે અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત છે અમારા વ્યવસ્થાપક અરુણભાઈ તલાટીને પણ હું સ્વાગત. અહીંયા આ ગેલેરીમાં જે સેવાઓ અમને પ્રાપ્ત થઈ છે તો અરુણભાઈ ફોટોગ્રાફીમાં ખૂબ સારું એવું કામ કરતું રહે છે. નિહારિકાનું એક મોટું ગ્રુપ ચાલે છે જે ફોટોગ્રાફી સરસ કરે છે અને એમાં સરસ રીતે જોડાયેલા એવા વ્રજભાઈ મિસ્ત્રી
ખૂબ આભાર. 5 વાગે પરીક્ષા શરૂ છે. ની શરૂઆત કરનાર પાયાના જે મહત્ત્વના કાર્યકર જેવા શ્રી અરવિંદભાઈને એવું કે આભાર માનવું ભૂલી ગયો તો હું આજે પહેલાં એમનો આભાર માનું છું. કારણ કે આ જે પ્રવૃત્તિ ભાગ્યે ક્યાંક ચાલતી હોય એવી પ્રવૃત્તિ અમે અમદાવાદમાં શરૂ કરી અને બધાને બહુ જ બાળકોને અને ખાસ કરીને ચિત્ર શિક્ષકો કલાકારોને બહુ જ પ્રોત્સાહન આપ્યું છે એમણે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. આમંત્રિત મહેમાનો, શાળા બાળકો અને વાલીઓ, ચિત્રકલા માટે કંઈ કહેવાની જરૂર હોતી નથી. બધા સમજતા હોય ચિત્રકલા શરૂ ક્યાંથી થાય છે. બાળક બોલતો ના હોય પણ ચાલતો થાય ત્યાંથી ઘરમાં ચિત્રકલા શરૂ કરાય. હાથમાં પેન્સિલ કે ગમે તે આવી ગયું તો ભીતો પર કલાકારગીરી ચાલુ થઈ જતી હોય. શરૂઆત માણસ જાતમાં ક્યારે થઈ? આદિ માનવ, હું ટૂંકાનો બતાવીશ. આદિ માનવ જ્યારે જંગલી અવસ્થામાં હતો, કોઈ વ્યવસ્થા નથી, રહેવાનું ઠેકાણું હતું, કપડાં નહોતા, અને જ્યારે થોડુંક ઠેકાણું પડ્યું ગુફામાં રહેવાનું અને થોડુંક ખાવા પીવાની વ્યવસ્થા જે જંગલમાં થતી હોય છે એ બધી ઘાસ પાંદડા અને બીજું બધું, એ વખતે એણે ગુફામાં ચિત્રો કરેલા. શરૂઆત એનાથી થઈ. બીજી બધી કલાઓ તો મહાન છે પણ આ મૂળભૂત માનવ પ્રકૃતિ છે ચિત્રકલા છે. અને અમારા આટલા ઇતિહાસમાં આવે છે ઘણા દેશોમાં સદીઓ જૂની ગુફા ચિત્રો મળી આવે છે. એના આધારે માનવ જાતિનું મૂલ્યાંકન થયું છે. બાળકોમાં આ પ્રવૃત્તિ બહુ જરૂરી છે. ખાસ કરીને વાલીઓને સમજવા જેવું છે. આપણી કમનસીબી એ છે કે અંગ્રેજો આવ્યા અહીં વેપારકારો આવ્યા, પછી અહીંની ભોળી પ્રજાને જોઈ, ભગવાન ભક્તો જોયા બધા, એટલે કેવો હતો એ તો આંકડે બંધ છે. અને એ રીતે પછી અહીંયા આખા દેશ પર મેં હુકુમત કરી લીધી. અને એમાં પછી થોડા ત્યાંથી ઇંગ્લેન્ડથી માણસો આવતા. મેકોલી, ઘણા વાલીઓને ખબર હશે, મેકોલી નામનો એક માણસ આવ્યો તો એ વખતે તો અંગ્રેજી શિક્ષણ હતું જ નહીં. એણે પછી અહીંયા આવી અને જોયું કે અહીં તો આ લોકો સખત મહેનતું છે, એટલે એણે અભ્યાસક્રમ શરૂ કર્યો. આપણી કમનસીબી છે કે આજ સુધી એ અભ્યાસક્રમ ચાલે છે. એમાં આ જે કલાઓ અને માણસનો બાળકનો સર્વાંગી વિકાસ થવો જોઈએ એ પ્રવૃત્તિઓ બહુ ધીમી થતી હોય. આપણા વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં પુરાણ જે બધા કેટલા મહત્ત્વના છે એમાં પણ ઉલ્લેખ છે કે ભાઈ પંખીઓમાં ગરુડ, પ્રાણીઓમાં સિંહ અને બીજા બધા ઘણા બધા એમાં કલાઓમાં સર્વશ્રેષ્ઠ કલા ચિત્રકલાને ગણી. કારણ કે માણસની મૂળભૂત પ્રકૃતિ છે. ચિત્રકલા દ્વારા તમે તમારા ઘણા બધા ભાવ પ્રગટ કરી શકો છો. સ્કૂલોમાં ચિત્રકલા રાખવાનો કારણ કલાકારો પેદા કરવાનો નથી હોતો, પણ અંદરનો જે આપણો ભાવ પ્રગટ કરવાનો છે, સર્જનાત્મક શક્તિ છે, એનો વિકાસ કરવાનો છે, એ જરૂરી છે. એટલા માટે ચિત્રકલા શરૂ થઈ. અને બીજું ઘણું બધું ચિત્રકલા માટે છે. વધારે કંઈ કહેતો નથી, પણ બહુ અગત્યનો વિષય છે. આજે બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. કલ્પના શક્તિ, સ્મૃતિ શક્તિ અને ઘણી બધી શક્તિઓ. કલાકાર થવા માટે નથી, થઈ જાય તો બધું સારું છે, પણ આ રીતે આ વિષયનું મહત્વ બહુ જ છે માણસ જાત માટે. એટલું કહી દે. આપણા અરવિંદભાઈ વાકાણી સાહેબને વિનંતી કરીશ કે આપણને થોડા પ્રોત્સાહન આપતા શકે. અને આવેલા સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓ, આમ તો આ જે પ્રવૃત્તિ અત્યારે આપણે તમે જુઓ છો એ બાળકોને ઇનામો વેચાવા, આવી પ્રવૃત્તિ ચિત્રકળાની પણ છેલ્લા 40 વર્ષથી અમારું એસોસિએશન કરી છે. આ એસોસિએશનની સ્થાપના 1975માં થયેલી ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ, અને ત્યારથી આજે પણ અવિરત એ ચાલે છે. એનું એક મેગેઝિન પણ કલા પ્રસાર નામનું બહાર પડે છે અને એ પણ આજે ચાલે છે, દર 2 મહિને બહાર. વિશેષમાં તો એ કહેવાનું કે અત્યારે અમે ચિત્રકળાને લગતી કેટલીક વાત કરું તો
અત્યારે જે વાતાવરણ ચિત્રનું હોવું જોઈએ એ કેટલાક કારણોસર બદલી. એનું કારણ એ છે કે છેલ્લા 20-22 વર્ષથી ડ્રોઈંગ ટીચર રિટાયર થાય સ્કૂલની અંદર ફરી એની જગ્યાએ બીજો ડ્રોઈંગ ટીચર લેવાનો. એટલે જ્યારે આજથી 20 વર્ષ પહેલાંની વાત કરું તો અમદાવાદમાં 1000 થી 1500 ડ્રોઈંગ ટીચરો હતા. દરેક સ્કૂલમાં ડ્રોઈંગ ટીચરો. આજે તમે જુઓ તો 25 ડ્રોઈંગ ટીચરો અમદાવાદમાં જોવા મળશે. એટલે કયા ગ્રાન્ટેડ સ્કૂલવાળા સરકારે નિમેલા. પણ પ્રાઇવેટ સ્કૂલોમાં ડ્રોઈંગ ટીચરો છે એમને સરકારી ધોરણે પગાર મળતો ના હોય, પણ છતાં એમને નોકરી તો કરવી જ પડે. એટલે આ પ્રાઇવેટાઇઝેશન થયેલું છે, એમાં ડ્રોઈંગ ટીચરોને ઓછા પગારથી પણ એ નોકરીઓ કરવી પડે. એટલે આ જે વાતાવરણ હોવું જોઈએ, કારણ કે જો ડ્રોઈંગ ટીચર હોય સ્કૂલની અંદર તો એ વિદ્યાર્થીને બરાબર શિક્ષણ આપી શકે. અને જો ના હોય તો બીજા શિક્ષકો એનો પીરિયડ લેતા હોય પણ એ પૂરતું શિક્ષણ એના બાળકને મળતું નથી યોગ્ય દિશામાં. આનું કારણ અમે એસોસિએશન તરફથી ઘણી વખતે સરકારમાં પણ રજૂઆતો કરેલી છે છેલ્લા 20-22 વર્ષથી. અને 2002માં મારો એક કાર્યક્રમ હતો એજી હાઈસ્કૂલમાં હોલની અંદર. ત્યારે માનનીય આનંદીબેન પટેલ શિક્ષણ મંત્રી હતા, એ હાજર રહેલા અને એમણે અમને બાંયધરી આપેલી 2002માં કે અમે ડ્રોઈંગ ટીચરો નીકળીશું બધી સ્કૂલો. કારણ કે અમારી રજૂઆતો બહુ પાવરફુલ હતી એટલે અમને થોડુંક સ્વીકારવું પડે. પણ 2002 પછી પણ આજ દિન સુધી ચિત્ર શિક્ષકોની નિમણૂક થતી નથી. હવે હું તો ડ્રોઈંગ ટીચર તરીકે 67માં જોઈન થયેલો. ત્યારે અમારા સાયકલો એ વખત લઈને અમે ફરતા હતા અને ડ્રોઈંગ ટીચરો ભેગા થઈને સંસ્કાર કેન્દ્રમાં અમે ચિત્ર પ્રદર્શન અને ચિત્ર સ્પર્ધાઓ કરતા. મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરીએ કે ભાઈ અહીંયા 5,000 છોકરાઓ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવાના છે તો બધી બસોની વ્યવસ્થા કરીએ. તો મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શાહપુરથી સંસ્કાર કેન્દ્રની બસ, દરિયાપુરથી સંસ્કાર કેન્દ્રની બસ, પાલડીથી એ બધા ત્યાં આગળ સંસ્કાર કેન્દ્રમાં ભેગા થતા અને 5,000 શિક્ષકો અને 5,000 વિદ્યાર્થીઓ એ વખતે ચિત્ર સ્પર્ધામાં જોડાયા. હું તમને 1970-71ની વાત કરું ત્યારે એટલા બધા વિદ્યાર્થીઓ કે સંસ્કાર કેન્દ્રના 3 માળ વિદ્યાર્થીઓથી ભરી ગયેલા. ઇવન સામે દિવાન બલ્લુભાઈ સ્કૂલ છે, એ દિવાન બલ્લુભાઈ સ્કૂલના પણ 3 માળ ભરી ગઈ. આટલી બધી સંખ્યામાં બાળકો ભાગ લેતા હતા અને અમે બધું મેનેજ કરી શકતા હતા. કારણ કે અમારી પાસે બી ડ્રોઈંગ ટીચરોની સંખ્યા પુષ્કળ હતી. 200-300 ડ્રોઈંગ ટીચરો બધાએ લાગી પડે અને બધું કામ સરળતાથી પતી જતું. કે જે ચિત્ર સ્પર્ધા થતી હતી એના જજિંગ પણ વ્યવસ્થિત થઈ જતા હતા. એના ઇનામો પણ કેમલ કંપની અને બીજી કંપનીઓ કલરની હતી એ પણ સ્પોન્સર કરતી હતી અને બહુ સરસ રીતે આ બધા કાર્યક્રમો કરતા. પણ આ છેલ્લા 15 વર્ષથી આપણી સરકાર કરીએ છીએ. હું કોઈ પક્ષનો નથી માણસ, એમ માનતો પણ નથી. પણ મારે આ દુઃખ સાથે કહેવું પડે છે કે શિક્ષકોની નિમણૂક થવી જોઈએ તે આજે થઈ નથી. એના કારણે બાળકોને યોગ્ય દિશામાં જે શિક્ષણ મળવું જોઈએ એ મળતું નથી. હજી પણ અમે તો રજૂઆતો કરીએ જ છીએ કે ભાઈ શિક્ષકોની નિમણૂક કરો અને હવે કદાચ થશે તો ઘણું સારું થશે. વધારે તો મારે આમાં કંઈ કહેવાનું નથી. બાળકોને જે અહીંયાથી વક્તવ્ય કહેલું કે ભાઈ શું કરવું જોઈએ, કઈ હરીફાઈઓમાં ભાગ લેવો જોઈએ, અહીંથી બધું ઇન્સ્ટ્રક્શન મળેલી જ છે તમને. અને તમે બધા આગળ આ રીતે કામ કરતા રહો અને દરેક સ્પર્ધામાં ભાગ લો. ખાસ તો સ્પર્ધામાં જશો ત્યાં જ તમારો વિકાસ વધારે થવાનો હોય. ત્યાં સુધી સારી ચિત્ર ઘરમાં દોર્યા કરી બેસી રહીએ તો નહીં ચાલે. બધે આપણે બધાની વચ્ચે જઈને દોરવું પડશે અને તો જ તમે લોકો સારી રીતે કામ કરી શકો. મારી શુભેચ્છાઓ છે, એટલે આગળ વધો. ઓમ શાંતિ. જય હિન્દ. ચિત્ર કઈ રીતે જજ થતું હોય છે એ પણ એટલું કહ્યું. ચિત્ર એક એવો વિષય છે જે બીજા કરતાં જુદો છે.
બધા વિષયો કરતાં ચિત્ર એટલા માટે જુદું છે કે એ વિષય હું તમને એક જ વિષય આપું ને તો બધાનું જુદું થવાનું છે. મેથેમેટિક્સમાં 1 ને 1 2 થાય, ચિત્રમાં 2 થાય, 10 થાય, ગમે તે થાય, કશું કહેવાય નહીં. તો એક સાથે બીજાનું ચિત્ર કમ્પેર, આ એક જ વિષય છે જે કમ્પેરિઝનનો છે કે ભાઈ મોટા આમ હોલમાં બધા ચિત્રો પડ્યા હોય એમાંથી બેસ્ટ કયા, તો એવા 15 જુદા નીકળે. એ 15માંથી બેસ્ટ કયા, તો એવા 10 જુદા નીકળે. એ 10માંથી બેસ્ટ 5 કયા, એ પાછા જુદા નીકળે. તો કમ્પેર થતો વિષય છે. તો હંમેશા બીજા કરતાં કંઈક જુદું બનાવવાનો પ્રયત્ન કરશો ને તો ચિત્રમાં સફળતા મળશે. બીજા કરતાં કંઈક જુદું વિચારવાનો પ્રયત્ન કરો, હે ને. ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ છે. શરૂઆત આપણે ત્યાંથી કરીશું. પાણાચંદ સાહેબને વિનંતી કરીશ કે બાળકોને ઇનામ આપી પ્રોત્સાહન કરે. ભાવસાર પ્રિયા અંકિતભાઈ, હીરામણી સ્કૂલ છે. ऋग्विजा, हाँ, DPS स्कूल भोपाल. થોડું આમ રાખો ને એટલું બોર્ડ આવે આપણું. હા બસ 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 ઓકે. સરદાર પટેલ પ્રાથમિક શાળા મણિનગર, ધોરણ 2. ત્યારબાદ દેસાઈ જીનલ, ત્યારબાદ આરના. અહીંયા તૈયાર રહે. અહીં બરાબર નહીં માહી કોણ? હા અહીં. થેન્ક યુ બેટા, બેસો. તાલીઓ પાડજો, તમારામાંથી જ છે બધા. જીનલ દેસાઈ, હીરામણી પ્રાથમિક શાળા, ધોરણ 3. આમ જો આમ જો. ભાવસાર આરના HB કાપડિયા સ્કૂલ મેમનગર. ઓપ્શન એ શાળાનું કોઈ બીજી વિદ્યાર્થી હોય તો કોઈ ખરું HB કાપડિયા? બેટા તું ઓળખે છે? સ્કૂલના કોઈ છે? તું જતા લઈ જજે, હા ને. હા ચલો. દોશી સનાયા, આનંદ નિકેતન. ત્યારબાદ ખત્રી યશવી રેડી રે. મદરસા એક બાજુ. ખત્રી યશવી અરમીરભાઈ વાકાણીને વિનંતી કરીશ કે પોતાના હસ્તે ઇનામ આપે. પટેલ હરિત, સર્ટિફિકેટ ઉપર આપે, સર્ટિફિકેટ ઉપર આપે બસ. પટેલ હરિત જનકભાઈ, BA બેપ્સ સ્વામિનારાયણ રાયસણ. સર્ટિફિકેટ સીધું કરો. પટેલ દીક્ષિત H, હીરામણી પ્રાથમિક શાળા, સારોડી, અમદાવાદ. એટલે ઉભો રે ભાઈ. રાવલ મૌલિન અશ્વિનભાઈ. પટેલ દેવસ્ય. નામ તો બેટા પટેલ દેવેશ છે. આવ્યો છે
દવે અદિતિ શૈલેષભાઈ. દવે અદિતિ શૈલેષભાઈ. આવી છે. એના પછી શાહ ક્રિસ્વી. પેલા સર્ટિફિકેટ ઉપર કરો. વ્રજભાઈને વિનંતી કરીશ કે પોતાના હસ્તે ઇનામ આપે. ગુજારા એલિના. ગુજારા એડિલા સુભર્તી. એલિના છે. ના ના. કાસર કાવ્ય. એના પછી પટેલ ધીર. સામે. ધીર. થેન્ક યુ. ઝાલા નિધિ. ધનેશા નિશા. નિશા. એશિયા ઇંગ્લિશ સ્કૂલ. તક્કર ધૃતિ કેનાલીલી. બાલુભાઈને વિનંતી કરીશ કે પોતાના હસ્તે ઇનામ આપશે. અંસારી ફાતિમા વરસિયા. ઈ સાઈડ બેટા. શ્યામ. વિભાગ 1 પૂરો થાય છે. વિભાગ 2 6 થી 8 ધોરણ. મહેતા યજુવી વેદાંત શેઠ સીએન. વાઘભાઈ. શાહ દિવ્ય. બેનર તો આવું હતું ને. દિવ્ય. શાહ પરી. દીવ આમ જો બેટા. ખત્રી આરોહી. તપોવન. ખત્રી આરોહી દીપકભાઈ સુભારતી. આરોહી. આરોહી બેટા. બેંકર તીસા. હવે અરુણભાઈને વિનંતી કરીશ કે પોતાના હસ્તે ઇનામ આપશે. બેંકર તીસા હીરામણી સ્કૂલ. ત્યારબાદ પ્રજાપતિ આરવી. આરવી. ત્યારબાદ વ્યાસ નિધિ વિધિ. વિધિ. આ નહીં આવે. ઉમિયા મિશ્રી. ના થાય આ ફટોફટ આવે છે મેડલ હાથમાં પકડો પકડો.
આ રહી જશે એમ કુદ પછી રહેવા દેવાનું. પઠાણ જૈનબ, बेटा मेडल बाहर रखिए जैना मेडल बाहर रखिए ભજાણિયા જયવલ, કરવાની છે લો આ બાજુ કોરાલા પરિધિ, કોણ છે સર્ટિફિકેટ આપતા ખત્રી જૈનિક મનોજભાઈ, ખત્રી જૈનિક જૈનિલ પટેલ સિયા નિકુંજ કુમાર, હરિભાઈને વિનંતી કરીશ કે પોતાના હસ્તે ઇનામ આપશે ઉડતા કૃષ્ણા છે, સુભારતી મને સાહેબ શું નામ છે ઉડતા કૃષ્ણા, કૃષ્ણા સર 10 મિનિટ અહીંયા મિસ્ત્રી હેની, આવી જાઓ શાહિર, શેખ સોફિયા બાનુ, બીજો વિભાગ ચાલે છે હા? આ બાજુ આવી જાઓ. ધોરણ 8 નામ એફડી પ્રાઇમરી, નંબર સોફિયા બાનુ, ઇમરાન ખાન, બટેજા ખુશી મહેશભાઈ, લિટલ સ્ટાર, मेडल ધોરણ 8 ક્યાં છે પંચાલ કાવ્યા, યુનિયન ધોરણ 8 યુનિયન પ્રાઇમિક શાળા, પંચાલ કાવ્યા, ઠક્કર હીર સચિનભાઈ, ધોરણ 8 ડીસી શાળા, મણિનગર રામબાગ. હવે વિભાગ 3 9 થી 12 ના શેખ અક્ષા મૌસા, મોહમ્મદ કાસિમ, ધોરણ 9 એફડી હાઈસ્કૂલ, વિડીયો આ દરિયાપુર. બાજુ કરો ને, કોઈને ઓડિયન્સને જોવું હોય તો કઈ રીતે જોવું? તમે આ બાજુ આવી જાઓ, અહીંયાથી કરો. ત્યારબાદ પટેલ Audience હેત, કઈ રીતે? ભાઈ આ બાજુ રહે. પટેલ હેત, ધોરણ 9 એબીપીએસ, સ્વામિનારાયણ Audience જોવે કઈ રાયસર. રીતે? આમથી આમ ક્રોસમાં ફોટો પાડ નિત્યા, સેન્ટ મેરી સ્કૂલ, ધોરણ 9. ત્યારબાદ સુફિયા નાજ, એફડી ગર્લ્સ જમાલપુર. ત્યારબાદ અંસારી રજિયા, ધોરણ 9 એફડી દરિયાપુર.
ભલાડિયા ઈશા સંજયભાઈ, ધોરણ 9 હીરામણી. હવે પાનાચંદ સાહેબને વિનંતી કરીશ કે ત્યારબાદ પરમાર આરવ, ધોરણ 9 બ્રાઇટ ઇંગ્લિશ. સર આનો ફોટો લઈ રહી सर्वे આરવ. ત્યારબાદ શાહ વામિની જેએલ, રામબાગ મણિનગર. બાકી બધા બેસી જાય ને તાળીઓ તો બંધ જ થઈ ગઈ એકદમ. શાહ ફેની કમલેશભાઈ, પંચાલ ઉર્જા ભરતભાઈ. ઈશા લેવાનું અહીંયાથી લઈ શકાય. અરે આવશે આવશે બેકગ્રાઉન્ડ તમે આગળ આવો ને ફોરગ્રાઉન્ડ એ રીતે લઉં ને હું આગળ જજીસ બેઠા હોય એ રીતે પંચાલ ઉર્જા સરદાર પટેલ મણિનગર. ત્યારબાદ અંસારી અબ્દુલભાઈ ઇકબાલભાઈ, એક જ સેકન્ડ લેવાનું હોય, વધારે ના હોય. આપણે હાથ લેવાનું એવું નથી, તમારે આમ ફેરવી જ દેવાનું. શેખ તહસીન, વિશ્વ ભારતી. પરમાર તપસ્યા, દેવરાજભાઈ, લિટલ સ્ટાર. ઓકે, બોલો આગળ. તપસ્યા. કુરેશી ફુરકાન આવ્યો છે. મનીષ બોલે છે ને ના મારો વોઇસ જ નહીં પહોંચે. એ તો પહોંચે છે. શેખ તનાજ બાનુ, ધોરણ 11 એફડી ગર્લ્સ, જમાલપુર. માઇક બંધ થઈ ગયું. બળી ગયો. મકવાણા સ્મિત અજીતભાઈ, સરદાર પટેલ મણિનગર. સ્મિત. પુરાણી અંજલિ, ધોરણ 12 નવદીપ. પેલા નીચેના 5 આવ્યા છે. અંજલિ કોણ હશે? પેલા નીચેના 5 આવ્યા છે. આયા છે. સોલંકી રોશની મનીષભાઈ, ધોરણ 12 સરદાર પટેલ. પ્રજાપતિ ધ્રુવી શંકરલાલ. શું નામ? ધ્રુવી. સરદાર પટેલ. કોંગ્રેચ્યુલેશન. બોલાવી લેજો આને. કઈ વાંધો નહીં પછી. એ પાછળથી આવ્યા હોય કોઈ પણ વિભાગ 1 માં શું નામ છે? આના ભાવસાર છે. આના ભાવસાર આવી જા બેટા આ બાજુ. આનો વિભાગ જો આના આ એક જ આપ્યું ને તે મને. વિભાગ 1 વાળા. ના ના આ નહીં. જો આના છે. જાઓ. દેવાસ કયા સ્ટાન્ડ आर्य आम पर બધા ભેગા કરીને જિજ્ઞાસા માટે. હા. શું નામ છે? 5 ને યસ સામે જો. બીજું શું નામ બેટા? દેવસ્ય. 11 નંબર. કોંગ્રેચ્યુલેશન. 11 નંબર. હા એક છે. કયું ધોરણ બેટા? 4 એક છે. એ જ દિવસ સામે મેડલ આગળ લાવો.
ડૉક્ટર હીર સચિનભાઈ છેલ્લું નામ આવી જાય. પેલા બોલાવી લો ને પેલા જે 5 બાકી છે બીજું કોણ બાકી છે? પેલા 5 બોલાવી લે. એ પણ વિશિષ્ટમાં બોલો હવે. મેડલ એમના. હવે આપણી સાથે બેટા બેસી જાઓ, થોડી વાર બેસી જાઓ, પછી આપણે ઘેર જઈને બધું સરસ જોઈશું. 5 જ મિનિટ તમારો ટાઈમ લઈશ, 5 મિનિટ્સ ઓનલી. તમારી સાથે સાથે અમદાવાદની બહેરામુંગા સ્કૂલ આવેલી છે અને ડેફ બાળકો પણ આપણી સાથે ઘણીવાર પેઇન્ટિંગમાં જોડાય છે. તો એ બાળકો પણ આપણે ઇનામ અમે 5 સ્પેશિયલ ઇનામ આપીએ છીએ. તો નિષાદ માહી રાજાબાનુ ધોરણ 1 બહેરામુંગા શાળા માસમ રોડ. હા હા બધા બોલાવી જ લો સાથે. પંચાલ વંદન નયનભાઈ ધોરણ 1 હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન જીવરાજ પાર્ક. સોનકર અર્ચના ધોરણ 8 બહેરામુંગા શાળા આશ્રમ રોડ. આપણે સાથે જ આપી દઈએ. ચોખંડે હિતેશી સતીશભાઈ ધોરણ 9 બહેરામુંગા શાળા આશ્રમ રોડ. પંચાલ મયંક રાજુભાઈ ધોરણ 9 બહેરામુંગા શાળા આશ્રમ રોડ છે. હા બેટા લાઈનમાં ઊભી રહે, ઊભી રહે, અહીંયા ઊભી જ રહે. ત્યાં 5 સાથેનો ફોટો લઈ લો, ગ્રુપ ફોટો. ચાલ આમ જોડે બેટા, આમ ત્યાં બસ આમ સર્ટિફિકેટ આપો સર. આનો એક ગ્રુપ ફોટો કરો મનીષ. ખૂબ ખૂબ આભાર. હવે જે સર્ટિફિકેટ તમને આપ્યું છે એમાં પહેલી લાઈનમાં બાળકનું નામ હશે, બીજી લાઈનમાં તમારી શાળાનું નામ હશે. સર્ટિફિકેટ અમને સુધાબેન દેસાઈ તરફથી, શ્રી ડોલીબેન તરફથી સમાણાથી પ્રાપ્ત થયેલા છે, એમનો પણ અમે આભાર માનીએ છીએ. આ ઉપરાંત આ બાળકોને ઇનામ આપવા માટે તમે સૌ અહીંયા આવ્યા છો. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેને પણ સહયોગ આપ્યો છે, વાલી મિત્રો, શાળાના આચાર્ય, એમના પણ અમે ઋણી છીએ. આ ઉપરાંત ભાગ લેનાર પણ બાળકો પણ અભિનંદનને પાત્ર છે. જેને ઇનામ મળ્યું છે એને પણ અમે અભિનંદન આપીએ છીએ. આ ચિત્ર પ્રદર્શન આગામી 1 સપ્તાહ સુધી સાંજે 4 થી લઈને 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તમે ગમે ત્યારે પણ આવી શકો છો. ખૂબ ખૂબ આભાર. અહીંયા અમારે મહેમાનો પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે બાળકોને પ્રોત્સાહન આપવા માટે. એમના પણ અમે કલા શિક્ષણ સંઘ વતી આભારી છીએ. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.